ખંભાળિયા પંથકમાં વીજ ધાંધિયાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે હાલ મગફળી સહિતના પાકને પિયતના પાણીની જરૂરિયાત હોવાથી ખેડૂતોએ જાતે જ વીજ ફોલ્ટ રિપેર કરવાનું શરૂ કરી દીધું છે। મારું નામ ખીમાભાઈ જેઠાભાઈ ડેર। અમે જામખંભાળિયા તાલુકાના કેશોદ ગામના ખેડૂતો છીએ। બરાબર, અત્યારે 10-15 દિવસથી આ વરસાદે માંડ વિરામ લીધો છે અને અત્યારે મગફળી, કપાસ, અન્ય પાકોને પાણીની સખત જરૂર છે। પાણી પાવા જાય છે તો લાઇટનો સતત ફોલ્ટ છે। મોટર ચાલુ કરી અને હજી વાડીમાં પાણી ન પહોંચીએ તો લાઇટ જતી રહે। આવો એક રાતમાં 50 વાર ફોલ્ટ લાઇટનો થાય છે। કોઈ 20 મિનિટ એકલધારી લાઇટ ચાલી નથી। બરાબર, જીબીમાં ફોન કરીને પૂછીએ તો કે એકલી એમને પડી જાય છે લાઇટ, તો કે ઝાડવા અડે છે। તો આજે કેશોદ ગામના તમામ ખેડૂતો એક સાથે મળી અને ઝાડવા કાપવા બધા ખેડૂતો આવ્યા છે। એક એનો હેલ્પર સાથે છે। બરાબર છે, તો હવે આ જીએબીના કહેવાથી આ સોલ્યુશનનો અંત આવી જશે। આખી રાત 24 કલાક ઉજાગરો કરીને એક વીઘો પડું પીતું નથી। હું ધરમસિંહ મનજી કણજરિયા, ઠાકર શેરડી મારું રેસ્ટોરન્ટ છે। કેશોદ ફીડરમાં મારી વાડી આવેલ છે। તો મેં રજૂઆત કરી છે બોર્ડમાં કે ભાઈ મારા ડયાસ ચેનલ બધું હળીને પડી ગયું। અટાણે મેં પછી હાલ હું ડાયરેક્ટ તો એને 3-4 મહિના થયા, હજી કોઈ જોવા નથી આવ્યા। પછી આ વરસાદમાં જે ગાળા લરી ગયા હતા એની મેં અરજી કરી રજૂઆત કે ભાઈ આ ગાળા મને હાંધી દો, અટાણે મારે ચાલુ કરવું, પણ હજી કોઈ આવ્યા નથી। તો આજે પાવર 7 દિવસ થયા, અત્યારે માંડવી સમજી લ્યો કે હુકાય છે। અટાણે એક અઠવાડિયું પાવર બોર્ડ ખાતું કાયદેસર દઈ દઈએ તો આ નુકસાનીમાંથી બચી જાય। આજ કરોડોના ખર્ચા કર્યા, જો અઠવાડિયું પીએ નહીં તો નુકસાની જીવાય આખી 12 મહિનાની આ ઉપર જ છે અમારી। બરાબર, આજે જે કાંઈ ફ્રોડ હોય બોર્ડ ખાતું રજૂઆત કરે તો અમે હેલ્પ કરીએ, ઝાડવા કાપી કે બીજું અમારી મદદ કરીએ, પણ અમને અટાણે અઠવાડિયું લાઇટ આપે। જો રેગ્યુલર લાઇટ આપે તો જ અમારું પીએ તો જ અમારા ખર્ચા ઊભા થાય, નહીંતર કેવી રીતે થઈ શકે। બરાબર, આવી રજૂઆત કરતા અમે બોર્ડ ખાતું જોઈ હેલ્પર કે કોઈ જોવા ના આવે તો અમારે શું કરવાનું? અત્યારે અમે ઝાડવા ટૂંકમાં કાપી છે અને જે ઝાડવા નડતા હોય એ રિપેર બધું ઝાડવા કાપીને કરીએ છીએ। 150 ખેડૂત અટાણે ઊભા છે। બરાબર, બધા બોર્ડ ખાતું કહેતો એને હેલ્પ કરી છે, પણ હવે બોર્ડ ખાતું કોઈ હેલ્પર ના આવે તો શું કરે ખેડૂતને તો કોઈ ખબર નથી પડતી। ગમે ત્યાં ફોન કરી હતા કે ભાઈ ફોર્ડમાં લાઈન છે, તો ફોર્ડમાં હોય તો અમે હેલ્પ કરીએ, પણ તમે એ ફોર્ડમાં હોય તો એ બોર્ડ ખાતાનો વિષય છે, અમારો તો નથી ખેડૂતનો। હું નારાયણભાઈ દેવ, કેશોદ ગામનો રહેવાસી છું। આજે અમને છેલ્લા 5 દિવસ થયા આખા દિવસમાં 50 મિનિટ પાવર મળતો નથી। ઘણી બધી રજૂઆત કરવા છતાં આજે જીઓબીવાળા કાંઈ અમને સોલ્યુશન આપતા નથી। બરાબર, તો એના માટે અમે ખેડૂત અને જીઓબીવાળા હારે એની જોડાઈ અને કામ કરીએ છીએ। બરાબર, જે થાય અમારાથી મદદ એને કરીએ છીએ। તો એ લોકો અમને પાવર અત્યારે અમારે 10 દિવસની જરૂર છે તો એ અત્યારે અમને આપતા નથી। તો એના માટે આપણે એનું સોલ્યુશન કરી આપો એવું અમે તમારા પાસે માગણી કરી, અને કરી આપો તો તમારો ખૂબ ખૂબ આભાર। એવું કહે છે કે લોડ આવે છે, બરાબર, લોડ આવે છે તો હવે એ લોડની તો અમને તો એમાં ખબર પડે નહીં, બરાબર છે। તો લોડ માટે એ સોલ્યુશન એ લોકોને લાવવું પડે ને। અમે કહીએ કે અમને પાવર આપો, અમે ખેડૂત બધાય મારા ભાઈઓ છે। આજે કોઈ પણ ખેડૂત હોય તો એના માટે આપણે આ વસ્તુ માગી શકીએ પાવર, કે અમને પાવર આપો એવી વસ્તુ માગણી કરી છે। તો એ લોકો કહે છે કે લોડ આવે છે ને આવું થાય તેવું છે, તો એ જવાબદારી એની છે। લોડ છે તો એ કનેક્શન આગળ વધારે છે તો એને જોવાનું થાય છે, ખેડૂતની ઉપર છોડવાનું થતું નથી। અત્યારે અમે જો આ મેન્ટેનન્સ અને ઝાડવા જે આતે છે એ બધું કાપી અને ખેડૂત એને સાથ સહકાર આપે છે, પૂરેપૂરો સાથ સહકાર આપે છે, પણ તો એ લોકો તોય પણ એ પાવરનો સોલ્યુશન કરી શકતા નથી। અત્યારે લાઇટ ફોલ્ટમાં જવાનું કારણ શું છે વારંવાર? હવે એ તો મેન્ટેનન્સનું કારણ આવે છે, બરાબર, અને બાકી બધું નબળી કામગીરીથી આ વસ્તુ થાય છે। મારું નામ આંબલિયા હેમત, રહેવાસી કેશોદનો, ખંભાળિયા તાલુકો। આ ફીડરમાં લોડ વધારે છે, એનું કારણ છે ઝાડ વધી ગયા, ખૂબ વરસાદને કારણે ભેજ છે
એના કારણે લોડ વધારે લે છે અને જીએબીનો સ્ટાફ ઘટવાથી પૂગ નથી થતી. એના કારણે અમે ખેડૂત એની મદદ કરીએ છીએ અને થાંભલે ચડીને તાર પણ ખેંચીએ છીએ અને ઝાડવા પણ કાપીએ છીએ અને સહભાગી કયો મદદ કરી જેથી કરીને વહેલી લાઇટ આવી જાય અને વહેલા પિતા થાય. અત્યારના લાઇટ નથી તો શું મુશ્કેલી છે? મુશ્કેલીનું પાક સુકાઈ ગયો છે અને જો વધારે સુકાઈ જશે તો નુકસાની આવશે એટલે ખાસ જરૂર છે એટલે અમે મદદ કરીએ.